જય માતાજી મિત્રો। તો મિત્રો તમે 2025માં એક નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે અને એના પર મિત્રો 30-40 વિડીયો અપલોડ પણ કરી દીધા છે। તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી આવતો હશે કે આપણી જે વિડીયો છે એના પર વ્યૂઝ નથી આવતા। જો મિત્રો આ પ્રશ્ન તમારા મનમાં આવતો હોય તો આ વિડીયો તમે 100% જોજો અને છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો આ વિડીયોમાં તમને કોઈ ટ્રીક નહીં આપું, પણ યુટ્યુબની જે રિયાલિટી છે, વ્યૂઝ કેમ નથી આવતા અને વ્યૂઝ કેવી રીતે આવશે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મિત્રો આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમારે નવી ચેનલ ક્રિએટ કરે 1 મહિના જેવું થઈ ગયું છે અને 30-40 વિડીયો અપલોડ કર્યા છે, પરંતુ એક પ્રશ્ન જરૂર આવશે કે તમારી વિડીયો પર વ્યૂઝ નથી આવતા અને આવે તો તમે વિડીયો શેર કરો તો 1-2 વ્યૂઝ આવે। પરંતુ મિત્રો યુટ્યુબ કેવું પ્લેટફોર્મ છે, જેમ મિત્રો આપણે જે આંબાનું નાનો છોડ વાવીએ એ રીતનું મિત્રો યુટ્યુબ પણ છે। કઈ રીતે? તો મિત્રો આંબો આપણે નાનો હોય ત્યારે તેની માવજત દેખરેખ કરવી પડે, બરાબર, પાણી પીવડાવવું પડે અને મિત્રો એનો વિકાસનો થોડો ટાઈમ લેશે। એટલે મિત્રો 5-7 વર્ષ જેટલા ટાઈમ જશે ત્યારે મિત્રો એ આંબો ઝાડ થઈ જશે અને ત્યારે આપણને એની કેરી ખાવા મળશે। તો મિત્રો એવી જ રીતે યુટ્યુબ પર આપણે નવી ચેનલ બનાવી દીધી છે, તો મિત્રો તેના પર આપણે ટાઈમ આપવો પડશે અને રેગ્યુલર કામ કરવું પડશે। જો મિત્રો તમે રેગ્યુલર કામ નહીં કરો, બરાબર, મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ પર રેગ્યુલરિટી બહુ મહત્વની છે અને પેશન્સ એટલે કે ધીરજથી કામ કરવું જરૂરી છે। જેમ આંબો આપણને 5-7 વર્ષ પછી કેરી આપે છે, એવી જ રીતે મિત્રો યુટ્યુબ આપણને એકાદ વર્ષ પછી એનું આપણને પરિણામ જોવા મળશે। જેથી મિત્રો તમે યુટ્યુબ પર નવી ચેનલ સ્ટાર્ટ કરી છે તો તમે મિત્રો હિંમત નહીં હારવાની અને રેગ્યુલર મિત્રો તેના પર વર્ક કરવાનું છે અને રેગ્યુલર મિત્રો તમે નિશ્ચિત કરી લો કે આટલા ટાઈમે ધારો કે અઠવાડિયામાં 2 વિડીયો કે 3 વિડીયો આવવી જ જોઈએ અને જો શોર્ટ વિડીયો હોય તો રેગ્યુલર મિત્રો તમારે દરરોજ 1 વિડીયો અપલોડ કરવી જરૂરી છે। જેથી મિત્રો તમે રેગ્યુલર કામ કરશો તો તમે યુટ્યુબ પર સફળ થશો। અને જો મિત્રો તમે થોડો ટાઈમ કામ કર્યું યુટ્યુબ પર અને તમારી વિડીયો પર વ્યૂઝ નહીં આવે અને તમે સ્ટોપ કરી દીધું તો મિત્રો તમે અહીંથી ગ્રો કરી નહીં શકો। પરંતુ મિત્રો તમારે ગ્રો કરવું હશે તો તમારી યુટ્યુબ પર ધીરજથી કામ કરવાનું અને રેગ્યુલર કામ કરવાનું રહેશે। તો મિત્રો આ કોઈ ટ્રીક નથી, પરંતુ જે યુટ્યુબની રિયાલિટી છે એ મિત્રો તમને વિડીયોમાં જણાવી, જેથી મિત્રો તમે 6 મહિના કે 1 વર્ષ કામ કરશો યુટ્યુબ પર એટલે મિત્રો તમારી જે ક્વોલિટી છે વિડીયો બનાવવાની એ પણ ઇમ્પ્રૂવ થશે અને તમને યુટ્યુબનો જે અનુભવ થશે એના મદદથી મિત્રો તમે એના પર પછી ગ્રો કરી શકશો। જેથી મિત્રો તમારે ધૈર્ય રાખવાની જરૂર છે અને રેગ્યુલર કામ કરવાનું જરૂરી છે। તો મિત્રો તમે ડિમોટિવેશન નહીં થવાનું, પરંતુ મિત્રો તમે મોટિવેશન વિડીયો જોજો અને મોટિવેશનથી તમે તમારી ચેનલ પર રેગ્યુલર કામ કરતા રહેશો અને ચેનલને ગ્રો પણ કરી શકશો, જેથી મિત્રો વ્યૂઝનો પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જશે, બરાબર। તો મિત્રો આશા છે કે તમને આ વિડીયોમાં માહિતી ગમી હશે, તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો। ફરી મળીએ મિત્રો આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।